વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર આપણે સેક્શન C આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડિયોની અંદર આપણે સેક્શન D આપણે સ્ટાર્ટ કરશું, જેમાં તમારે પૂરેપૂરા તમે 20 માંથી 20 માર્ક લઈ શકો એવો આપણે બંદોબસ્ત આપણે કરવાનો છે। ચાલો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ સેક્શન જે છે 47 માં પ્રશ્નોથી ચાલુ થશે। એમાં 47 માં પ્રશ્નો માટે સમપ્રમાણતાનો પ્રમેય જે છે, થેલ્સ, જેને તમે બીજા નામથી થેલ્સના પ્રમેય નામે પણ તમે ઓળખો છો, ઈ પ્રમેય વેરી મોસ્ટ એમ્પી છે વિથ વિધાન સાથે। એક વાત ખાસ યાદ રાખજો, વિધાન પૂરેપૂરું પરફેક્ટ સાચું લખશો ત્યારે તમને 1 માર્ક પૂરેપૂરો રોકડો જશે, બરોબર? તો ઈ પ્રમેય જે છે કરોકડ પાકો કરી લેવાનો છે। ઈ ઉપરાંત તમારી પાસે બે આંકડાશાસ્ત્રના દાખલા હશે, બે સંભાવનાના દાખલા છે। સંભાવનાના દાખલા તમે કરી નાખશો એટલો તો વિશ્વાસ છે, બરોબર? પણ કદાચ આ 4 દાખલામાંથી તમને એક અથવા બે દાખલા ન આવડે તો તમારે કેવા દાખલા અટેન્ડ કરવાના એના સિવાયના આપણે બાકીના બીજા બધા દાખલા પણ તમને આવડવા જોઈએ। તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા આપણે વિડિયો સ્ટાર્ટ કરશું। હવે જો 47મો જે છે સમપ્રમાણતાનો પ્રમેય છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, એમાંથી તમે જોઈ શકો છો અને સરખી રીતના સમજી શકો છો। હવે 48મો દાખલો, એક 6 મીટર ઊંચા શિરોળમ વાંસનો જમીન પરનો પડછાયો 4 મીટર લાંબો છે। એ જ વખતે એક મિનારાનો પડછાયો જે છે 28 મીટર લાંબો છે, તો મિનારાની ઊંચાઈ। તો હવે આપણે અહીંયા આકૃતિમાં તમારે દોરવાની જરૂર નથી, ખાસ કરીને તો આમાં તમે તમારી રીતના થોડું ડિટેલ લખાણ લખી શકો। આ લખી શકો વાસ માટે, બરોબર? વાસ માટે તો વાસમાં ઊંચાઈ તમને દે દીધી છે, ઊંચાઈ એટલે કે આપણે h1 દઈશું। શું નામ દઈશું? h1। ઊંચાઈ 6 મીટર કીધી છે, કેટલી? 6 મીટર। પછી પડછાયો એટલે કે શેડેડ એટલે કે આપણે s1 ને લખી શકશું, s1 બરાબર 4 મીટર તમને દઈ દીધું છે, રેડી? હવે એવી જ રીતના મિનારા માટે તો h2 તો આપણે શોધવાના છે મિનારાની ઊંચાઈ। તો s2 આપણી પાસે છે પડછાયો કેટલો? 28 મીટર। હવે આ બે ત્રિકોણની આકૃતિ કેવી રીતે? આવી રીતના થશે। આ h1 અહીંથી જે પડછાયો મળે છે એને s1 આવી રીતના, પણ જનરલી તમે આકૃતિ નહીં દોરો તો પણ ચાલશે। હવે જો આવી રીતના બે ત્રિકોણ તમે રેડી કરશો તો એક જાતના ઈ સમરૂપ ત્રિકોણ કહેવાશે। સમરૂપ ત્રિકોણની જે સમરૂપ બાજુઓ હોય છે ઈ બેને ગુણોત્તરના બરાબર હોય છે, બરોબર? તો આપણે આનો ગુણોત્તર શોધશું। તો આવી રીતના લખશું, h1 ના છેદમાં s1, h2 ના છેદમાં s2, બરોબર? અથવા તમને એમ થાય કે મારા વાસને એને ત્રિકોણ ABC નામ આપવું છે, ત્રિકોણ ABC ના આવી આકૃતિ દોર નાખવી છે, તો એ દોરી નાખો તો પણ ચાલશે, એમાં કઈ પ્રોબ્લેમ નથી, બરોબર? અને આને તમે આના ત્રિકોણનું તમે નામ આપશો PQR, બરોબર? ત્રિકોણ PQR। હવે સમરૂપ સાબિત કરવાનું છે તો સમરૂપ માટે એક શરત લખી નાખો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, એના ઉપરથી બાજુઓ સાબિત થઈ જાય। તો બાજુઓ તમે સાબિત કરશો તો h1 બરાબર 6, s1 બરાબર 4, h2 આપણે શોધવાનું છે, s2 બરાબર 28। હવે ચોકડી ગુણાકાર કરવાનો થઈ છે તો h2 ગુણ્યા 4 અને 28 ગુણ્યા 6। હવે h2 ને તમે એમાં કરતા બનાવો, 28 ગુણ્યા 6 ના છેદમાં 4, તો અહીંયા 7 ચોક 28 થાય, 4 4 તો 7 6 કેટલા થશે? 42। તો 42 મીટર તમારો જવાબ આવશે, જે છે શું છે? મિનારાની ઊંચાઈ આવી રીતે માટે કરી લખવાનું, હો ભાઈ, મિનારાની ઊંચાઈ 42 મીટર છે, રેડી? બસ આવડો દાખલા, આના જેવા તમને બીજા જે નાના જે દાખલા તમારે જે શીખવા
તો આપણે એનો પણ આપણે ટૂંક સમયની અંદર આપણે એક વિડીયો અસર મજાનો બનાવશું કે જેથી તમને આના પણ રોકડા માર્ક મળી શકે એવું આપણે તમને સજેશન આપણે કરશું કેવા કેવા દાખલા અંદર આવી શકે અસલ વેરાયટી દાખલા આ દાખલો કે છે નહીં તમારા ટેક્સ્ટ બુક ની અંદર નથી બનાવેલો દાખલો છે તો આવો દાખલો તમને આવડવો જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન તમારે રાખવાનું રહેશે તો ચાલો વિદ્યાર્થીઓ ઓકે તમને સમજાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ લખીએ નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો 30 ગુણની પરીક્ષામાં આર્યએ મેળવેલું કરતા જો 10 ગુણ વધારે મેળવ્યા હોત તો 9 ગણા કરતા નવા ગુણના 9 ગણા એ તેને મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય અહીં ધારો કે આર્યએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે નોંધ શું કીધી પરીક્ષામાં ઋણ પૂર્ણાંક પદ્ધતિ નથી તો એને પ્રશ્નોના જવાબ બે આપેલા છે તો એમાંથી એક વિકલ્પ સમીકરણ બનાવો એટલે કે ચોથા ચેપ્ટર પ્રમાણેનો દાખલો છે અને આર્યએ કેટલા ગુણ એટલે દાખલાનું સમીકરણ એટલે દાખલાનું તમારે સાદું રૂપ પણ દેવાનું રહેશે તો દ્વિઘાત સમીકરણનો દાખલો છે ટેક્સ્ટ બુકનો છે બેઠો પણ આ બે વસ્તુ થોડીક એને અપડેટ કરીને તમને આપી દીધેલી છે આવું તમારા ટેક્સ્ટ બુકની અંદર લખેલું નથી બાકી રકમ તો સેમ ટુ સેમ છે બરોબર તો હવે આપણે સમીકરણ બનાવશું તો પહેલા તો આપણે દાખલા પ્રમાણે આપણે જોતા જાય કે એમાં શું કીધું છે ધારો કે આર્યએ પરીક્ષામાં x ગુણ મેળવ્યો છે તો આપણે ઈ પેલા લખીએ ધારો કે આર્યએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે x ગુણ મેળવી લીધા હવે એને શું કીધું કે 30 ગુણની પરીક્ષામાં આર્યએ મેળવેલ ગુણ એમાં 10 માર્ક એને વધારે મેળવ્યા કેટલા 10 માર્ક ધ્યાન દેજો 10 માર્ક તો એને આર્યએ 10 માર્ક વધારે મેળવ્યા તો એનું સમીકરણ આવું બનશે x + 10 હવે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા તો એટલે કે આ જે ગુણ મેળવ્યા એમાં તમારે 9 ગણા કરતા બરોબર તો x + 10 ના 9 ગણા કરતા તો એનું સમીકરણ આવું છે 9 કૌંસમાં x + 10 ગુણાકાર સ્વરૂપે લાગી જાય પછી એને આવી કીધું તેને જે મેળવેલ ગુણ છે એ વર્ગ બરાબર હોય જે x² ના બરાબર હોય હવે ભાઈ તમને એમ થતું હોય છે ને x² આવ્યું કે તો જો વિદ્યાર્થીઓ વર્ગ બરાબર કીધું એટલે જે તમે ચલ તમે ધારો એને તમારે સ્ક્વેર સ્વરૂપે તમારે ચડાવવાનો રહેશે તો આનું સમીકરણ કેવું છે આનું સમીકરણ આવું છે જે 9 ગણા વાળું સમીકરણ છે એવી રીતે આવું બનશે 9 કૌંસમાં x + 10 બરાબર x². હવે આને વારા પ્રતિવાળા ગુણી દો બરોબર આને વારા પ્રતિવાળા ગુણી દો એટલે 9x થઈ ગયા અને આ પ્લસ 90 થઈ ગયા 9 * 10 એટલે 90 બરાબર x². હવે આને ઓલી સાઈડ લઈ જાઓ તો x² - 9x + 90 બરાબર 0. હવે જો ખાસ ધ્યાન દેજો આ થઈ ગયા અહીંયા તમારો પહેલા દાખલાનો જવાબ તમારો કમ્પ્લીટ થઈ ગયો કેમ કે એને શું કહેવાય દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો અહીંયા તમારે નીચે જો તમને એમ થતું હોય કે ભાઈ આ લખેલું છે તો અહીંયા કૌંસમાં લખો તો ઠીક છે તો નીચે લખી નાખો તો ઠીક છે આને લીધે સમીકરણ નંબર 1 લખવામાં લોચા આવે તો આ રીતના કામકાજ કરી નાખો કે સમીકરણ અહીંયા એકડો કરીને આપણે પહેલા પ્રશ્નનો જવાબ છે તો એકડો કરી લખી નાખવાનો કે સમીકરણ 1 એ દ્વિઘાત સમીકરણ છે બરોબર આપણે જે પેપરમાં માંગ્યું હોય એ તો તમારે કાયદેસર રીતે જ બધું દર્શાવવાનું બરોબર દ્વિઘાત સમીકરણ છે. હવે બીજો પ્રશ્ન શું માંગ્યો આર્યએ કેટલા ગુણ મેળવ્યા તો એ બીજો પ્રશ્ન તમારો થશે એનું સાદું રૂપ તમારે દેવાનું તો આપણે અવયવીકરણની રીતે જ અવયવ પાડતી આનો સહગુણક કે આનો 90 તો 90 ના એવો અવયવ પાડો વચ્ચે 90 છે તો ભાઈ 1590 બરોબર 1590 પાડો તો એટલે 9x મળશે 15 ને માઈનસ રાખવાના કેવા રાખવાના માઈનસ તો આપણે એના અવયવ પાડશું જે તમારો બીજો પ્રશ્ન છે બરોબર બીજો પ્રશ્ન છે
કે ભાઈ x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 90 બરાબર 0. તો x સ્ક્વેર બરાબર 15x પ્લસ 6x પ્લસ 90 બરાબર 0 થઈ ગયા. હવે જે 15 6 90 આમાંથી 6 કાઢો એટલે -9 વધશે. હવે કોમન કાઢવાનું રહેશે તમારે કે ભાઈ આમાંથી x કોમન નીકળ્યું તો x minus 15 રેડી x minus 15. હવે અહીંયા પ્લસ ના પ્લસ. હવે જો લોચો અહીંયા વળે મોટા મોટો કેવો લોચો વળે અહીંયા તો પ્લસ ની નિશાન 6 કોમન કાઢી ગયો બરોબર. અહીંયા તો લોચા વળી ગયા વૈરા કે ન વૈરા. તો એ વાતનું પણ ખાસ ધ્યાન તમારે લોકોને રાખવું પડશે કે ભાઈ તો હવે શું કરવું. તો હવે આમાં કાંઈ નહીં કરવાનું. આમાં કાંઈ નહીં કરવાનું કે જોવાનું કે ભાઈ તમે આગળ બધી વસ્તુ સરખી તારવેલી છે. તો આપણે જો અહીંયા પણ 90 ને આપણે ઓલી બાજુ લઈ ગયા ને તો આપણે માઈનસ કરતા ભૂલી ગયા એટલે જો આવા જ લોચા થાય થઈ ગયો નથી. તો અહીંયા તમે માઈનસ કરી નાખો એટલે બધી કામ તમારું રદ થઈ ગઈ છે. તો હવે એટલું પાડવાનું કે ભાઈ x સ્ક્વેર માઈનસ 15x પ્લસ 6x માઈનસ 90 બરાબર 0. હવે એવું પાડવામાં બધા વિદ્યાર્થીઓને આ તકલીફ પડે છે. મેં ચાઇન કરીને ને બોલું બરોબર. તો એ વાતનું પણ ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું. હવે કોમન કાઢવાના છે તો બે બેન જોડી બનાવો કોમન કાઢો કે ભાઈ x કૌંસમાં x minus 15 પ્લસ 6 x minus 15 બરાબર 0. તો x minus 15 અને x plus 6 બરાબર 0. હવે બંનેના ભાગે 0 વેચી દેવાના જેમાંથી તમારે શું શોધવાનું છે મેળવેલ ગુણની મેળવેલ ગુણ કેટલા એને ગુણ મેળવે છે. તો હવે આ x ને કરતા વધારો -15 વળી બદલાશે તો +15 થાય રેડી. હવે અહીંયા વાત તો x + 6 વળી બદલાશે તો x - 6 જે માન્ય ગણાશે નહીં. કેમ શું કામ કેમ કે પરીક્ષાની અંદર જે મેળવેલ જે ગુણ જે છે કોઈથી માઈનસમાં આવે નહીં એ હંમેશા પ્લસમાં જ આવશે. તો અહીંયા લખવાનું કે ભાઈ આર્યાએ 15 ગુણ મેળવ્યા. કેટલા આર્યાએ 15 ગુણ મેળવ્યા છે. તો ચાલો વિદ્યાર્થીઓ જો આવી રીતના તમારો દાખલો કરવાનો રહેશે. બહુ મસ્તીનો દાખલો છે, પૂછાઈ શકે એવો દાખલો છે, મોસ્ટ આઈએમપી છે. જો મસ્તીનો યુનિક રીતે પૂછેલો છે તો એ પ્રમાણે આ દાખલો મોસ્ટ આઈએમપી તમારા નિશાની એક્ઝામ માટે પણ અને તમારા બોર્ડની એક્ઝામ માટે પણ બરોબર. ચાલો આપણે નેક્સ્ટ લેડીનો નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા વિડિયોનો લાસ્ટ દાખલો. બાકીના જે દાખલા છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ વિલંબથી પૂરા થતા કામ માટે નીચેના પ્રમાણે દંડની રકમ પ્રથમ દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300 વગેરે પ્રત્યેક દિવસ દંડની રકમ આગળના દિવસમાં 50 વધતા જાય છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ એટલે કે 30 દિવસ થાય તો એમાં કુલ ટોટલ જેટલો દંડનો થાય બધે દંડનો સરવાળો થાય. તો હવે પેરિયોડિક સૌપ્રથમ શેનો દાખલો છે તો ભાઈ આ સમાંતર શ્રેણીનો દાખલો છે. શેનો દાખલો છે? સમાંતર શ્રેણીનો દાખલો. તો શ્રેણી બનાવવી પડશે તમારે. તો પ્રથમ દિવસ માટે 200 બરોબર, પછી બીજા દિવસ માટે 250, પછી ત્રીજા દિવસ માટે 300 બરોબર. તો આ કે અનંત લગી આ શ્રેણી આવી જાય છે. હવે એને 50 લખો એટલે કે આ શું થયું તમારો સામાન્ય તફાવત થયો. 30 દિવસનો વિલંબ એટલે n થયું. તો a બરાબર તમારા શું થયા 200 થયા. d બરાબર 50 દઈ દીધા પણ તો એ છતાં તમારે શોધવા હોય તો આવી રીતના તમે શોધી શકશો. 250 - 200 એટલે કે 50. પછી n બરાબર તમને 30 દઈ દીધા છે. તો Sn નું મોટું સૂત્ર તમારું મૂકવાનું થઈ છે બરોબર. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 અને d બરોબર. તો S30 તો 30 ના છેદમાં 2 પછી a બરાબર 200 n બરાબર 30 માઈનસ 1 અને d બરાબર 50. હવે આનું સાદું રૂપ દે 15 આવશે તો અહીંયા 15
અંદરની બાજુ ગુણાકાર કરી નાખો 200 ગુણ્યા 2 એટલે 400. હવે 30 માંથી 1 બાદ કરો એટલે 29 ગુણ્યા 50 તો 29 ગુણ્યા 5 કરી નાખી એટલે એક બિંદુ લગાવી દઈશું. 9 × 45 વધી પડી 4 5 × 10 ને 4 14 તો 1450 રેડી 1450 તો S30 બરાબર 15. હવે 1850 થાય આ બેનો સરવાળો. હવે 1850 ગુણ્યા 15 કરવાના છે જે આવે એ આપણો જવાબ થશે ગુણ્યા 15 તે 0 0 1 ગુણ્યા 0 એટલે 0 1 × 5 1 × 8 1 1 હવે 5 ગુણ્યા 0 એટલે 0 25 25 બધી પડી 2 8 50 40 ને 2 42 પછી 5 × 5 ને 4 9 તો 0 5 7 7 બધી પડી આટલા તો 27,750 રૂપિયાનો દંડ એને ચૂકવવો પડે. તો S30 બરાબર 27,750 રૂપિયા. તો નીચે તમારે લખવાનું કે 27,750 રૂપિયા દંડની રકમ થાય. રેડી? બહુ સહેલામ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જો સરખી રીતના મગજ વાપરો તો આના પણ 4 માર્ક તમને રોકડા મળી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ 3 દાખલાની અંદર બધી જાણકારી તમને મળી ગઈ હશે કે ભાઈ આંકડાશાસ્ત્ર અને સંભાવના આ 2 દાખલા સિવાય તમારે જો બીજા કોઈ પણ દાખલા શીખવા હોય તો તમે આવા દાખલા શીખી શકો છો અને પૂછી પણ શકે છે. તો આઈ હોપ કે તમને સમજાણું હશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અહીં એન્ડ કરશું. તો જો તમને બધી વસ્તુ સમજાણી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. અને હા, એક ખાસ સૂચના, બરોબર, હવે ખાસ વેકેશન પછી તમને ફટાફટ તમને વિજ્ઞાનનું અંગ્રેજીનું પણ સોલ્યુશન તમને ઓનલાઈન પીપીટી પ્રેઝન્ટેશન મારફતે પણ તમને ચડી જશે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય હિન્દ, જય ભારત.